નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ગાવલીવાડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા। વોકડાનું કામ ચાલતું હોવાથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। હજી પણ 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। તો આપ જુઓ, સતત વરસાદ અને હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટમાં એ પ્રકારનો જ માહોલ અને જે દ્રશ્યો છે આપ જુઓ, ગાવલીવાડા વિસ્તારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અને જે સતત વરસાદ વરસ્યો તેના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। મુશ્કેલી પડે ને સાહેબ, ઘરની બહાર અમારે રહેવું પડે। આ બધું ઘર મૂકીને ભાગવું પડે, નુકસાની છે। પાછું સાફ કરવું પડે। જ્યારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે। કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશનને બસ એ રિક્વેસ્ટ છે કે અમને વોકડો સાફ કરી આવી દો। આ પાણી શું કામ ભરાણું છે? આ પુલ તોડ્યું ને પીપળો તોડ્યો ને એના માટે। મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે। ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો। નાળાના કિનારીએ છે એ બધાના ઘરોમાં ઘણી નુકસાની થઈ। એ રસોડાનો ભાગ હોય, એ રૂમનો ભાગ હોય, એ કપડાની વાત હોય, ઘણી બધી નુકસાની થઈ છે।